થેન્ક યુ ભાઈ. થેન્ક યુ. ઓકે, જય ભીમ મિત્રો. હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. જો કે આજ રોજ અમે ઓડિયામાં અને વિડીયામાં અને તમે બધાએ અમને ખૂબ સાંભળ્યા છે, પણ આજે અમે એક આલ્બમ રજૂ કરવાના છીએ, પીર રામદેવ બાબા મેઘવાળ, જે આજે અમારું એક વિડીયો શૂટિંગ અમે બનાવ્યું છે, જેમાં મારો નાનો દીકરો એવા નિકિતભાઈ રાઠોડ, જેમને આજે રામાપીરનું પાત્ર દેવામાં આવ્યું છે, જેમનો સ્વર આપ્યો છે અંકિતભાઈ રાઠોડ. રાસ ગરબાની અંદર જે સુર છે અમારા બધા પરિવાર છે, આ અમારા ધર્મપત્ની છે, આ અમારો બીજા નંબરના દીકરા છે જે દીપકભાઈ રાઠોડ, આ એમના આપણે રીધિ અમારી છોકરી, અને આ અમારે નીલમ, અને આ અમારો છોકરો અંકિતભાઈ રાઠોડ જે ગાયક કલાકાર છે. આજે આ કાર્યક્રમની અંદર અમે નવું સોંગ અને આજને અભિનય સાથે જેની અંદર અમે આજે આ આલ્બમ બનાવવામાં આવેલ છે. મિત્રો 28 તારીખના રોજ સવારે રિલીઝ થવાનો છે, તો મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો, અને મારી ચેનલ મનસુખ રાઠોડ યુટ્યુબ ચેનલ ઉપર પ્રસિદ્ધ થવાનું છે. તો મિત્રો આ ચેનલને જેમ બને એમ સબસ્ક્રાઈબ અને ફોલો કરજો, અને બને એટલો વિડીયોને શેર કરજો, જેથી કરીને મેઘવાળ બાબા રામદેવ આ જે અભિનય અમારો આખો પરિવાર જેને શેર કરજો. જય ભીમ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરજો. જે ધૂણવું આ બધું કરવું એમાં બાબા રામદેવ બાબાએ ક્યાંય કીધું નથી, કેમ કે તો 12 બીજનો ધણી, કે તમને કહો બીજ, એ બીજ કહેતા જે ગુંદ બીજ, રક્ત બીજ, આ બધા જે બીજ છે એ 12 બીજનો ધણી, એ બાબા રામદેવનું આજે પીર મેઘવાળ બાબા રામદેવ જે અમે આજે આલ્બમ રજૂ કરી છે, 28 તારીખના રોજ રિલીઝ થયા. મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો અને નિહાળજો અને સબસ્ક્રાઇબ ને ફોલો કરજો. જય ભીમ, નમો બુદ્ધાય. જય રામાપીર.